हरिओम। આપણે ગુજરાતી 2 વ્યાકરણ વિભાગની અંદર આગળના તાસની અંદર જોડણી સુધારો આ ચેપ્ટર આપણું ચાલુ હતું। હવે આપણે બીજા તાસની અંદર જે આગળના જોડણીના શબ્દો છે શીખ્યા હતા એને ફરી વખત પુનરાવર્તન તમને કરાવું છું। તમે જે શબ્દો લખેલા છે એને ફરી વખત જોઈ લો। આપણે શબ્દો શીખ્યા હતા અનિષ્ટ, अतिशय, अस्तित्व, अनिल, बराबर, अग्नि संस्कार, अभिमान, अगरबत्ती, ऊँघ, उंदर, पछी कुटुंब है, किंमत है, कोठार है, किनारो, कड़िया काम, ऐतिहासिक, ओचिंता, आक्रोश, बराबर, आवा शब्दों आपणे शीख्या हता। आ स्वर अने व्यंजन तो अपने व्यंजन अंदर क आपणे पहोंचेला एटले क ना आपणे शब्दों थोड़ा शीख्या हता। हवे त्यारथी आपणे आगळ छे थोड़ा वधवाना छे। जेवी रीते आपणे 4-4 शब्दों करी अने 8-8 नी पेर तैयार करता हता एवी रीतना ज जे व्यक्ति पासे गुजराती 2 નું जे बुक छे ए तमारी पासे न होय तो हूँ जे बोर्ड पर तमने शब्द लखावुं छुं ए शब्द तमारे तमारी नोटबुकनी अंदर नोंध करजो जेथी करीने आ शब्दों तमारी पासे सचवायेला पड़ेला रहे। तो सौप्रथम आपणे सूचना लखीए छीए के नीचे आपेला शब्दोनी साची जोड़णी लखो। नीचे आपेला शब्दोनी साची जोड़णी लखो। जो आपणे छेल्ले कृषि शब्द लखेलो हतो, बराबर। हवे आपणे आगळ जवानुं छे खंडीएर, खंडीएर। त्यारबाद शब्द हूँ लखुं छुं खुल्ली। आगळ शब्द छे घड़ियाळ। त्यारबाद चश्मा, चिंता, चिंता, छिछरू, जटिल अने जादूगर। આપણે આ 8 શબ્દોને જોઈએ। આ શબ્દો અહીંયા ખોટા લખેલા છે એને આપણે સાચા શબ્દોમાં લખીશું। ચલો આપણો પહેલો શબ્દ છે ખંડીएर। તો અહીંયા ડ છે દીર્ઘાય કરેલી છે એના બદલે આપણે ડ શું કરવાની રહેશે હસ્વ ખંડીएर। આગળનો શબ્દ આપેલો છે ખુલ્લી। શબ્દ છે અહીંયા ખુલ્લી તો ખ કેવું આવશે રસવાળું। અહીંયા પણ તમને જોડણીની અંદર ભૂલ સુધારણામાં આ શબ્દ હસ્વ છે એ આપી શકાય। ઘડિયાળ શબ્દ હવે યાદ કરો, તમે કોઈ પણ જગ્યાએ ઘડિયાળ શબ્દ લખેલો છે તો એને યાદ કરો। ઘડિયાળ શબ્દ લખેલો છે તો તમને તરત નજરમાં આવી જવો જોઈએ કે અહીંયા ડ છે રસવાય સાચો જ શબ્દ છે। કેવો શબ્દ છે સાચો। પણ આપણે શું કરીએ છીએ ડ રસવાય છે અને આપણે ડ દીર્ઘાય કરીએ છીએ નહીં। અહીંયા આપણો શબ્દ કેવો છે ઘડિયાળ સાચો શબ્દ જ છે, ખબર પડી ગઈ। ચશ્મા તો અહીંયા સસલાણું છે એના બદલે સ કેવો આવે છે મીંડાવાળું ચશ્મા। ત્યારબાદ ચિંતા। આપણે ઓચિંતામાં જો ચિંતા રસવાય આવતી હોય तो खाली चिंतानी अंदर पण च शुं आवे हस्व। छिछरू तो छिछरू छ दीर्घाय। हवे आवेलुं छे ट दीर्घाय। आपणो शब्द छे जटिल। त्यारबाद जादूगर तो आपणे लखीए द हस्व जादूगर। तो आपणा शब्द सुधारेलामां खंडीएर, ओचिंता, सॉरी चिंता, जटिल, जादूगर, घड़ियाळ, खुल्ली अने चश्मा।
આ 8 શબ્દોને તમે તમારી નોટબુકની અંદર લખી હવે આપણે થોડા બીજા આવા શબ્દો છે એને આપણે લખવાના છે. તો ચાલો તૈયાર થઈ જાઓ કે હવે નવા શબ્દો ક્યાં છે. આપણો શબ્દ છે જાજ્વલ્યમાન. જાજ્વલ્યમાન. ત્યારબાદ જિજ્ઞાસા. જિજ્ઞાસા. જિંદગી. જ્યેષ્ઠ. જ્યેષ્ઠ. જ્વાળામુખી. ત્યારબાદ શબ્દ છે ઝરણું. ત્યારબાદ શબ્દ છે ઝીણું. આગળ શબ્દ છે ઢોલિયો. ચલો આ નવા બીજ આપણે 8 શબ્દ શીખીએ. તો પહેલો શબ્દ છે આપણો જાજ્વલ્યમાન. તો આ જાજ્વલ્યમાનની અંદર જે બીજો શબ્દ છે એ પણ કયો આવશે? જમરૂખનો જ આવશે. એટલે આપણે લખવાનું જાજ્વલ્યમાન. જિજ્ઞાસા. તો અહીંયા કયો સ આવે છે? સસલાનો. એટલે આપણે લખવાનું જિજ્ઞાસા. આગળ છે જિંદગી. તો આપણે આમ લખીએ ને જિંદગી. જ્યેષ્ઠ. તો આપણે એમ લખીએ છીએ જ્યેષ્ઠ. અહીંયા સ કેવો આવે છે? સ ફાડ્યો. જ્યેષ્ઠ. જ્વાળામુખી. આપણો શબ્દ છે જ્વાળામુખી. ખ કેવો આવે? દીર્ઘાય. ઝરણું. તો આપણે બોલીએ છીએ ઝરણું. તો જ છે એ છાબલાનું આવશે. એવી રીતના ઝીણું છે એની અંદર પણ ઝીણું બોલી. ઝીણું એટલે એ પણ શું આવશે? છાબલાનું. ત્યારબાદ ઢોલિયો. ઢોલિયામાં શું આવશે? રસવાઈ ને. હા શાબાશ. ઢોલિયો. ઢ કેવો આવે છે? રસવાઈ. આપણા શબ્દો જાજ્વલ્યમાન, જિજ્ઞાસા, જિંદગી, જ્યેષ્ઠ, જ્વાળામુખી, ઝરણું, ઝીણું અને ઢોલિયો. આટલા શબ્દો આપણા છે. તો આ શબ્દોને તમે તમારી નોટબુકની અંદર લખી જ નાખેલા હશે. તો હવે આપણે હજી થોડાક નવા શબ્દ લખવાના છે અને ત્યાર પછી આપણે ગયા તાસની જેમ તમે થોડાક શબ્દો અહીંયા મારી સાથે જ બુકના છેલ્લા પેજ ઉપર જે શબ્દો ખોટા લખું તરત જ તમે સાચા શબ્દો છે એને લખી દેજો. તો ચાલો આપણે આગળના શબ્દો લખવાના છે. જોઈએ આગળ. તોતિંગ. તોતિંગ. તૃષા. દક્ષિણ. દક્ષિણ. દરિયો. દિવાળી. દિવાળી. દિવાલ. દીકરી.
દીવા દાંડી. ચલો હવે આ શબ્દો આપણે ફરી વખત 8 શબ્દો છે ને લઈએ હાથમાં. આપણો શબ્દ પહેલો તોતિંગ. આપણે બોલીએ ત્યાં જ આપણને ખબર પડી જાય છે કે તોતિંગમાં ત કેવો આવે? હસવા. બરાબર, તો આપણે સુધારીએ. તોતિંગમાં કે માથે અનુસ્વાર છે સુધારવાનું છે નહીં, માત્ર આપણે રસવાય જ કરવાનું છે. તોતિંગ. તૃષા. તૃષામાં માત્ર સ મીંડાવાળો છે, એની આપણે શું કરશું? તૃષા. સ ફાડ્યો. આગળ વધીએ. દક્ષિણ. તો દક્ષિણમાં ક્ષ મીંડાવાળો કરવાનો છે કે દીર્ઘાય કરવાની છે? શું કરવાનો છે? હસ્વ. દક્ષિણ જે 4 દિશાઓમાંની એક દિશા દક્ષિણ દિશા. ત્યારબાદ દરિયો શબ્દ આપેલો છે, તો આ દરિયાને આપણે લખીએ છીએ રસવાય દરિયો. આગળ શબ્દ દિવાળી. તો દિવાળીમાં દ દીર્ઘાય અને અળ કેવી આવશે? રસવાય. સાચી વાત ને મારી? નહીં. તો શું આવે છે? દ રસવા અને અળ કેવો રહેશે? દીર્ઘાય જ રહેશે. ત્યારબાદ દિવાળી દિવાલ. તો એમાં દ કેવું આવે? દીર્ઘાય. દિવાલ. આગળ શબ્દ આપણને કીધેલો છે દીકરી. તો દ છે એ દીર્ઘાય આવશે. દીકરી. હજી આપણને એક શબ્દ પાછો દી આપેલો છે, એ કેવો છે? હસ્વ અને ડ કેવો છે? દીર્ઘાય. તો આપણે ડ છે ને હસ્વ કરશું અને રસવાય છે તે આપણે શું કરીએ છીએ? દીર્ઘાય. બરાબર. ચલો જોઈએ. દીવા દાંડી. આ શબ્દ સાચો છે આપણો કે આપણો આ શબ્દ સાચો છે? બરાબર. હવે આ શબ્દ જોવો તો આ શબ્દ તમને યોગ્ય લાગશે નહીં લાગે, એટલા માટે આપણો શબ્દ સાચો કયો છે? દીવા દાંડી. બરાબર. આવી વખત આવા કોઈ શબ્દ હોય ત્યારે તમારે ખાસ જોવાનું કે રસવાય છે તો દીર્ઘાય નહીં કરવાની, દીર્ઘાય છે તો હસ્વ કરવાનું નહીં. આપણા પહેલા શબ્દોને સાચા છે કે નહીં એને પહેલા તપાસવા અને પછી જ આગળ વધવું. હવે આપણે આ તોતિંગ છે, તૃષા, દક્ષિણ, દરિયો, દિવાલ, દિવાળી, દીકરી. બરાબર. આ જે શબ્દો છે એની પહેલા પણ તમે આવા જોડણીના શબ્દો છે એને તમે લખેલા. હવે બધા શબ્દોને આપણે સાથે એક વખત હું અહીંયા તમને લખી દઉં છું, એ તમારી બુકની અંદર તમે જાતે જોડણી છે સુધારીને તૈયાર કરો. હું અહીંયા શબ્દ લખું એટલે તરત તમે એનો ત્યાં આગળ જવાબ લખી નાખજો. ચાલો ત્યાં સુધીની અંદર તમે લોકો સૂચના લખો. હોમવર્ક નથી હો આપણો. ચલો સૂચના તમે લખો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. આપણે જે શબ્દ શીખ્યા છે એની અંદર શબ્દો હું તમને આપું છું, એ શબ્દોને ફટાફટ તમે સાચા લખી દો. ચલો આ 6 શબ્દો મેં તમને અહીંયા લખી દીધા છે. આ 6 શબ્દોને પહેલા તમે લખો. તમારી ગુજરાતી વેરિંગ બુક બંધ હશે અને આપણે અગાઉ જે શબ્દો લખ્યા છે એ જગ્યાને પણ તમે બંધ કરી અને જાતે લખવાનો પ્રયત્ન કરો. આટલું હજી તમને બોલું ત્યાં સુધીની અંદર તો ઘણા વ્યક્તિને શબ્દો છે એ લખાઈ પણ મોઢે ગયા હશે. લખાઈ ગયા છે ને મોઢે શબ્દ. તો આની અંદર તમે મીંડાવાળો કરેલો હશે, ચશ્મા, કિંમતમાં ક રસવાય તમે કરેલી હશે, જાદુગરમાં દ છે તમે હસવાવાળું કરેલું હશે, મીંડાવાળો છે ત્યાં તમે જીગ
અહીંયા સા સસલાનો કરેલો, જયેષ્ઠમાં સ ફાડ્યો કરેલો હશે, ઝરણુમાં જ છે એ જાબલાનો કરેલો હશે. આ તમારા શબ્દો સાચા છે કે કેમ એ તમે આવી રીતના બાજુમાં તમે નિશાની કરો, જેથી કરીને આપણને ખબર પડે કે મને કેટલા શબ્દો છે મોઢે આવડે છે. હવે આ શબ્દો થઈ ગયા હોય તો હવે આપણે નવા થોડાક શબ્દો છે એને શીખવાના છે. તો ચાલો નવા શબ્દ બીજા આપણે શીખીએ. દુકાન, ત્યારબાદ દુર્યોધન, દોહિડું, આગળ છે દ્વારકાધીશ, આગળ છે તમને ધનિક શબ્દ, ધનિક, ત્યારબાદ ધાર્મિક, ધુઆપુઆ, ત્યારબાદનો શબ્દ છે આપણને ધૃતરાષ્ટ્ર, આ 8 શબ્દોને આપણે શીખીએ. તો આપણા સાચા શબ્દો ક્યાં છે તો ચાલો જુઓ. તો અહીંયા આપણને દુકાન આપેલું છે, તો દુકાનની અંદર દ કેવો આવશે? હસ્વ, દુકાન. ત્યારબાદ દુર્યોધન. જો અહીંયા તમારે ખાસ જોવાનું રહેશે, રેફ કરવો પડશે. જો રેફ નહીં કરેલો હોય તો પણ તમારો શબ્દો છે ખોટો પડશે. હવે પછીથી આપણે એવી રીતના જોડણી સુધારોની અંદર માર્કનું મૂલ્યાંકન કરવામાં આવશે કે જો તમે સાચી જોડણીની અંદર 2 શબ્દો તમારા સાચા સુધારેલા હશે, 2 શબ્દો તમારા સાચા સુધારેલા હશે તો જ તમને અડધો માર્ક મળશે, નહીતર આખું વાક્ય આખો જે શબ્દ છે એને જ ખોટો પાડી દેવામાં આવશે. આવી રીતના 2 શબ્દો તમારા સાચા હોવા જોઈએ. દુર્યોધન, જો ત્યાંની માથે રેફ કરેલો છે, જો તમે નહીં કરેલો હોય કોઈ બીજો એવો શબ્દ આવશે તો હું ત્યારે પણ તમને ધ્યાન દોરીશ. દોહિલું, દ્વારકાધીશ, ત્યારબાદ શબ્દ આપેલો છે આપણને અહીંયા ધનિક, એમાં ન શું બને? હસ્વ. ધાર્મિકમાં મ કેવો બને છે? હસ્વ, માથે રેફ, ધાર્મિક. ધુઆપુઆ, તો પ છે એની અંદર પણ દીર્ઘાવાળું આવશે. હવે એવા શબ્દો પણ હશે કે જેની અંદર પેલું છે એ રસ્વ હોય ને બીજું દીર્ઘ આવે, પણ આપણે શબ્દો જો એક વખત નજરે પડી ગયો હોય તો આપણને તરત ખબર પડી જાય કે ના અહીંયા 2 શું આવે છે? દીર્ઘાવાળું. બરાબર? એટલે આપણો શબ્દ જો માથે અનુસ્વાર ખાસ કરવાનું, નહીતર રાઉન્ડ કરી અને અહીંયા માર્ક ઓછા થઈ જશે. ધૃતરાષ્ટ્ર, આપણે સ મીંડાવાળો છે એના જગ્યાએ આપણે સ છે સ ફાડ્યો કરીએ. ધૃતરાષ્ટ્ર. ચલો આપણો શબ્દ દુકાન, દુર્યોધન, દોહલું, દ્વારકાધીશ, ધનિક, ધાર્મિક, ધુઆપુઆ અને ધૃતરાષ્ટ્ર. આટલા શબ્દો લેખા તમે. હજી થોડાક શબ્દો આપણી પાસે સમય છે તો હજી બીજા થોડાક શબ્દો આપણે શીખી લઈએ.
નવરાત્રિ, નિમિત્ત, નિશાળીઓ, નિશાળીઓ, નિશાની, નિસ્બત, નિર્ણય, ત્યારબાદ નિરર્થક, નુકસાન. હવે આપણે જુઓ તમે કે લગભગ તમને આ 8 શબ્દોની અંદર પહેલો અક્ષર ન જ તમને દેખાય છે, બરાબર. એટલે એવું ના હોય કે બધે રસવાય છે તો દીર્ઘાય કરી નાખીએ અને દીર્ઘાય આપેલી હોય તો હસ્વ કરી નાખીએ, બરાબર છે. આપણે શબ્દને જોવાનો, એનો અર્થ શું નીકળે છે, કેમ કે ઘણી વખત રસવાય અને દીર્ઘાયના અર્થ છે એ પણ બદલતા હોય છે, એટલે આપણે સાચા શબ્દને જોવાનું હોય છે. પહેલો શબ્દ આપણો કે છે નવરાત્રિ. પહેલો શબ્દ શું છે? નવરાત્રિ. તો નવરાત્રિ. ત્યારબાદ નિમિત્ત. તો મ કેવો આવશે? હસ્વ અને ત પાસે આ ખાસ નિશાની જોવાની. ત્યારબાદ નિશાળીઓ. અળ કેવો આવશે? હસ્વ નિશાળીઓ. હવે આની અંદર જોડણીની અંદર તમને અહીંયા આમાં જોડણી આવે, અહીંયા ન છે, અહીંયા પણ તમને દીર્ઘાય આપે, અહીંયા તો આપણને આપેલી જ છે, બરાબર. તો અહીંયા કદાચ શબ્દ આપણને સાચો પણ આપી શકે. જો હું તમને અલગથી વાત કરું છું, આપણો શબ્દ આ સાચો છે, નિશાળીઓ. હવે આની અંદર અત્યારે તમને જોડણીમાં શું સુધારવાનું કીધું હતું? અળ સુધારવાની વાત કરી હતી, પણ અહીંયા તમે લખો કે નિશાળીઓ. આ એક જોડણી તમે સુધારી તો તમે સાચા છો, પણ આ જોડણી તમે ખોટી કરી તો આ તમારું કેવું બને? ખોટું, બરાબર. હવે જુઓ, અહીંયા તમને એમ આપેલું હોય નિશાળીઓ, પણ આ સસલા નો આપેલો હોય તો તમારે માત્ર સસલાનો સુધાર રહેશે. આ ક્યાંય તમારો ફેરફાર છે કરવાનો થશે નહીં, બરાબર. તમે ઘણી વખત શું કરો છો? રસવાય અને દીર્ઘાય જ જોવો છો. સ મીંડાવાળો, દીર્ઘાવાળો, રસવાળો એ તરત તમે બોલાવી નાખો, પણ આવા શબ્દો જે વચ્ચે આપેલા હોય છે એ તમે ધ્યાન દોરતા નથી. એટલે ખાસ વસ્તુનું યાદ રાખજો કે તમારા જોડણીની અંદર આ એવું આપેલું છે આપણને, ચાલો આમ આપેલું હોય, આમ આપેલું છે આપણને, બરાબર. તો તમે શું કરશો? એકને સુધાર નાખશો. મેડમ આ સાચું? તો કે ના, આ તમારું સાચું ના કહેવાય. શું કામ? એને કેમ કે તમે અહીં ખાલી ન એક જ સુધારેલો છે, આ અળ તમે સુધારેલો નથી. આ અળ સુધારેલો હશે અને નહીં સુધારેલો હશે તમારો, તો જ તમને પૂરો માર્ક મળશે. એટલે આપણો શબ્દ સાચો કયો છે? નિશાળીઓ, બરાબર. આપણે આગળ વધીએ. હવે આપણો શબ્દ નિશાની. જો અહીંયા ન શું આવશે? દીર્ઘાય, એટલે આપણે લખવાનું નિશાની. ત્યારબાદ નિસ્બત. તો અહીંયા કેવું આવે છે? ન હસ્વ. ત્યારબાદ નિર્ણયમાં ન કેવું આવે? હસ્વ. નિરર્થક. તો એમાં પણ ન કેવું આવશે? હસ્વ નિરર્થક. ત્યારબાદ નુકસાનમાં શું આવશે? સસલાનું. નુકસાન. આ તમારા સાચા શબ્દો છે.
નિસ્બત, નવરાત્રિ, નિમિત્ત, નિશાળીઓ, નિશાની, નુકસાન, નિરર્થક. બરાબર. હવે આપણે જે શબ્દ તમે શીખ્યા છો એને આગળના ટાસ્કની અંદર હું તમને ફરી વખત પુનરાવર્તન કરાવીશ.